નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વર્ષ 2020-21માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અંગ્રેજી વિષયને લગતી થોડીક પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ડિક્શનરીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ફર્સ્ટ લાઇનમાં જે ટૂંકા રૂપ છે તેવા શબ્દો તમને નજરે ચડે છે. તો આ જે બાબત છે તે બાબતોને આપણે સમજવાની છે અને એને યાદ પણ રાખવાની છે. તો આજનો આપણો આ જે અંગ્રેજીના બેઝિક શબ્દો છે તેની આપણે શરૂઆત કરીશું. થિંગ્સ ટુ રિમેમ્બર એટલે કે યાદ રાખવા જેવી બાબતો. પહેલું છે એડીજે. એડીજે એટલે એડજેક્ટિવ. એડજેક્ટિવનો અર્થ થાય છે વિશેષણ. વિશેષણ એટલે શું? જે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય છે. દાખલા તરીકે આપણે કહીએ તો આઈ હેવ અ રેડ બલૂન. મારી પાસે લાલ કલરનો ફુગ્ગો છે. તો અહીં જે રેડ શબ્દ એટલે કે લાલ શબ્દ એ બલૂનના અર્થમાં વધારો કરે છે, તો એ રેડને આપણે વિશેષણ તરીકે ઓળખીશું. ત્યાર પછી છે એડીવી. એડીવી એટલે એડવર્બ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. જે શબ્દો ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવાય છે. ત્યાર પછી છે ઇજી. ઇજી એટલે કે એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે. ઇટીસી. ઇટીસી એટલે એક્સેટ્રા. ગુજરાતીમાં આપણે એને વગેરે કહીએ છીએ. જેમ કે આપણે કોઈક નંબર્સ લઈએ 1 2 3 4 5 પછી ડોટ 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 મૂકી દઈએ તો વગેરે. બરાબર. તો આ જે વસ્તુ છે તે આગળ પણ આવી શકે છે. એન એટલે કે નાઉન. નાઉનથી આપણે સૌ પીએલ. પીએલ એટલે કે પ્યુરલ ફોર્મ, બહુવચનનું રૂપ. એસઆઈએનજી. એસઆઈએનજી એટલે કે સિંગ્યુલર ફોર્મ એટલે કે એક વચનનું રૂપ. ત્યાર પછી છે વર્બ. વર્બ એટલે કે ક્રિયાપદ. જે શબ્દો ક્રિયા દર્શાવે તેને ક્રિયાપદ કહેવાય છે. દાખલા તરીકે રમવું, ખાવું, લખવું, વાંચવું વગેરે. ત્યાર પછીના બીજા ટેબલ પર આપણે જોઈએ તો અપોઝિટ વર્ડ્સ. અપોઝિટ વર્ડ્સ એટલે કે વિરોધી શબ્દો. સિનોનિમ્સ. સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ. સમાન અર્થ દર્શાવતા શબ્દોને સિનોનિમ્સ કહે છે. હવે પછીના બે શબ્દ આપના માટે નવા છે, એટલે કે હોમોનિમ્સ અને હોમોફોન્સ. હોમોનિમ્સ એટલે કે સ્પેલિંગ સરખા હોય પરંતુ અર્થ અલગ હોય તેવા શબ્દોને હોમોનિમ્સ કહે છે. અહીં ઉદાહરણ આપ્યું છે કાઇટ. કાઇટના બે અર્થ થાય છે, પતંગ અને સમડી. તેવી જ રીતે બેટ. BAT બેટ એટલે કે રમવાનું બેટ અને ચામાચીડિયું એવો અર્થ પણ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો હોમોફોન્સ. હોમોફોન્સ એટલે કે ઉચ્ચાર સમાન હોય પરંતુ અર્થ અલગ હોય તેને હોમોફોન્સ કહે છે. અહીં ઉદાહરણ આપ્યું છે SEA. સી એટલે દરિયો. વિદ્યાર્થી મિત્રો, બાજુના કાઉન્સમાં મેં એન લખ્યો છે. અહીં એનનો અર્થ થાય છે નાઉન, જ્યારે એની બાજુનો સ્પેલિંગ SEEC. સી એનો અર્થ થાય છે જોવું. મેં બાજુમાં વી લખ્યો છે. વી એટલે કે વર્બ એટલે કે ક્રિયા દર્શાવે છે. રાઇમિંગ વર્ડ એટલે કે સમાન પ્રાસવાળા શબ્દો. દાખલા તરીકે બેટ, કેટ, મેટ, સેટ વગેરે. મેક સેન્ટેન્સીસ. મેક સેન્ટેન્સીસ એટલે વાક્યો બનાવવા.
ત્યાર પછી છે જેન્ડર. જેન્ડર એટલે કે જાતિ. ગુજરાતીમાં આપણે ખબર જ છે કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ, તો એ શું દર્શાવે છે? જાતિ દર્શાવે છે. બોય, ગર્લ, મધર, ફાધર વગેરે. ડેફિનેશન એટલે કે વ્યાખ્યા. અહીં મેં એક વ્યાખ્યા આપી છે નાઉનની. ઓલ નેમિંગ વર્ડ આર કોલ્ડ નાઉન. અને ત્યાર પછી છેલ્લું જે છે તે છે પંચ્યુએશન માર્ક. પંચ્યુએશન માર્ક એટલે વિરામ ચિહ્નો, જેવા કે અલ્પવિરામ, પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન વગેરે. આ તમામ વિરામ ચિહ્નોનો ઉપયોગ આપણે વાક્યની અંદર જુદી જુદી રીતે કરતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપેલા ટેબલને આપ સર્વે નોટબુકના પ્રથમ પાના ઉપર લખવાનું રહેશે. તેમજ જેવી રીતે આપણે ગણિતના ઘડિયાને યાદ રાખીએ છીએ તે જ પ્રમાણે આ ટૂંકારૂપ અને આ માહિતીને લર્ન બાય હાર્ટ કરવાની રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય. Thank you.